હું સૂઈ રહ્યો હતો અને મારા ઘેર અચાનક મેં કોઈ પક્ષીનો રડવાનો અવાજ સાંભળ્યો. મેં બહાર જઈને જોયું તો બધા છોકરાઓ મને કહેતા અહીંયા કંઈક છે. હું એ જઈને જોયું તો અહીંયા 2 ખિસકોલીના બચ્ચા રડતા હતા. મેં હાથ ઘાલીને જોયું તો અંદરથી મેં બહાર કાઢ્યા. છોકરાઓ મને કીધું કે આ ખિસકોલી માને કોઈ બિલાડી ખાઈ ગઈ છે, તો આ ભૂખ્યા અને તરસ્યા ત્યાં પડી રહ્યા હતા. તો હું એને ઘેર લાવ્યો. સૌ પ્રથમ મેં એને રોટલાની છાબડીમાં નાખ્યા અને પછી થોડું પાણી પીવડાવ્યું. બહુ ભૂખ્યા હતા એટલે પાણી પણ એમને બહુ પીધું. પછી રમવા લાગ્યા આ બચ્ચાઓ. પછી પાણી તો મેં પીવડાવી દીધું. પછી મને લાગ્યું કે આ બચ્ચા ભૂખ્યા થયા છે. પછી મેં ફ્રીજમાં જઈને તરબૂચ લીધું અને તરબૂચ ખવડાવવા બાટક્યો. મેં મસ્ત સૂંઘી રહ્યા હતા અને પછી મેં તરબૂચ બહાર કાઢી અને તરબૂચ એ મસ્ત રીતે ખાઈ રહ્યા હતા. પછી આ તરબૂચ ખાઈને બચ્ચાઓને મારી સાથે રમવાનું મન થયું, તો પછી મેં એમને મસ્તી કરાવી. આ બચ્ચાને ખવડાવ્યા પછી બહુ તાકાત આવી ગઈ હતી. એ મારી જોડે મસ્તી કરતા હતા. પછી જોઈ લો એમને કેવું મસ્ત મજાનું મોડું છે અમને. પછી મેં વિચાર્યું કે થાકી ગયા હશે. પછી મેં એમને મસ્ત મજાનો માળો બનાવ્યો અને એની અંદર મૂકી દીધા. પછી એ 2 મસ્તી કરવા બાટક્યા. જમ્યા એટલે મસ્તી તો કરે જ ને, તો પછી એમને મસ્તી કરવા મેં મૂકી દીધા. પછી મેં વિચાર્યું એમને તંદુરસ્ત સારી જગ્યાએ મૂકી દઉં જેમ બિલાડી કોઈ આવે ને. તો મિત્રો આ હતી મા વગરની 2 ખિસકોલીના બચ્ચાની કહાની. બાય બાય.